छोटू तपेली लाए तो हाँ लायो। ભાઈ એક સરસ ચા આપજે. हाँ साहब बेसो बेंगे छोटू अब आए ले साहब चाय पी के છોટો અમારે તો બેટા સ્કૂલ નહીં જતો તું? ના પપ્પાએ ના પાડી છે. ના પાડી છે એમ? કેમ ના પાડી છે બેટા? પપ્પાએ ના પાડી છે આપણે ભણવાનું ના હોય, આપણે મજૂરી કરવાની હોય. કેમ બેટા મજૂરી કરવાનું કીધું છે? પપ્પાએ એમ કીધું કે આપણે ગરીબ છીએ ને એટલે. એવું છે એમ? તમે ગરીબ છે એમ કીધું પપ્પાએ? હા હા બેટા તારા પપ્પા ક્યાં છે તારે? ત્યાં હશે પપ્પા. તેઓ હશે એમ ને? હા તો હેડ તારા પપ્પા જોડે જઈએ. કોઈની તાકાત નહીં આવે ભાઈ ને. હા કોઈ ગામમાં ઓગળી લોબી કે જમલાન મેલે બોડામ કાલે ઈ મારા હાલો મારી કોદરી ફીવા પર એટલે ભાઈ જોતી હશે. એ તો હારું તો તરવાર બરવાર ન દે બોડું તોડી આવું. એ ભાઈ તો થોડી ગયો તો પોલ્ટ્રી ઓ ભાઈ શું હલે હવે જો અવાજ ના કર આગુરે. આ હબળો આ છોકરો તમારો છે? મારો જ છે કે તાણો તારા પાનો છે એમ નહીં પણ આ છોકરું તમે જુઓ જ ખરા અત્યારે આ એને રમવાની ભણવાની એવી ઉંમર છે ને તમે એને ફોર્મ ઉપર લગાડી દીધું છે. ભાઈ બેસ તો કરો હરખો તું. મારો છોકરો છે. હા હું એને ગમે તે મજૂરી કરાવું કે ગમ ખેતી કરાવું તારા શું જોવા આજ ભાઈ ભણી ગણી શું નોકરી લઈને તું પણ છે રે. ભણાવો તો પડે ને પણ અત્યારે ઈ ભણાવશો તો કોઈક આગળ કોઈક કરશે આ રહ્યો. અત્યારે અત્યારે કેવું તમે હાલત કરી જોજો અત્યારે મજૂરી કરે છે. આ મજૂરી કરાવે અત્યારે આપણા છોકરાને. તું તારા ઘરની પંચાયત કર. મારો છોકરો તો મારા માટે જીગર જાન છે. કોઈ આલી સાલમાં છે મને મારું ઘર પૂરું કરી આલે છે. ઘર તો કોઈ પૂરું કરી આલે નહીં પણ આ તો છોકરું છે ને મજૂરી અત્યારે ના કરાવાય. બાળ મજૂરીમાં તમને ખબર ને તમારા ઉપર કેસ થાય ને બધું થાય. અત્યારે કોઈ કોથળા પરિવાર બાજરી મારે નાખી જાય કોઈ હું ભોળો તોડી નાખું લોટ માગવા ગયો તો મને બેટો વાટકો પણ લોટ ના હાલે. હા તે કોણ મને ના હાલે. કોણ તમે મને ભણાવો ગમે તે કોક કરો. તું તારું કામ કર. મારો છોકરો છે ને મજૂરી થાય છે તું ને કરવા તો કરમ. હે મારી શું પંચાયત કરવાની આ? હા તારે આ તો ડન છે ભાઈ છે. બેસ ભાઈ બેટા બેસજી બેસ. બેટા તારે ભણવું છે સ્કૂલમાં? હા કાકા મારે ભણવું છે. ભણવું છે ને? ચલ મારા સાથે જાણ. છોડો ઓ બેટા છોડો શું છે નક્કી મારો દિવસ પેલો આવ્યો તે લઈ ગયો. જાણ તો બોડું ફોડ નાખું પેલા રમલાન હાલ બોડું ફોડી નાખ્યું એને જાણ તો એનો બોડું ફોડ મારા છોકરાને લઈ જા કોઈ તાકાત નહીં. મારા છોકરાને લઈ જા ભૂલમાં મારા હાથ કોઈ ધ્યાન નહીં કે થવાના નહીં. એ મારા આખા ઘરનું પૂરું કરતો હતો. મારો છોકરો છે હું મજૂરી કરાવું ગમે તે તારે શું જોવાનું આવતું ભૂલમાં જડી જાય. હા ભૂલમાં જડી જાય તો હા તો ફોટો લાલ ગુમ થઈ જાય મારી માની છોકરો. રાગ રાગ તમે કેટલી વાર કીધું
કે દેશી દવા ના લેહો પાછલા 100 મહિનાથી બીમાર છો કોઈ ગોમની દવાની તો બધા બીમાર બીજું હારા થઈ જશે લોચા પડી જલ્દી દવાખાને જો મોટા બેટા વાત હાચી છે પણ થોડો ઘણો પૈસાનો બંદોબસ્ત થાય તો જવું. પૈસાનું સેટિંગ થશે પણ તમે આમના આમ કરો ને કોઈ બીજું થઈ તો હમું જ લોચા પડશે તમે જ્યાં દવાખાને ગોમની દવા લીધા તો આ બધા થઈ ગયું મને બેટા બતાવું છું હમણાંથી દારૂ બંધ કરે 7-8 મહિના થયા છે બેટા 100 મહિનાથી બીમાર છો બસ એવું બીજો કોણ છે હાલ જલ્દી બતાવી દો પછી ડોક્ટર જાઉં ભાઈ છું બેટા જાઉં છું. હું કેટલું કીધું વારંવાર કીધું કે ભાઈ દારૂ ના પીવાય તમારી તબિયત બગડશે મોને લગાડે ઈ મોજ આડા આયા છે બેટા જોઈ ને દારૂ દારૂ તો જીવ લઈ જશે તમારો અને હું બંધ કર્યો હું લેવાનો મેં ટાઈમ લે પાણીમાં મૂકું છું મેં કે બેટા વધતા જાઉં છું હું હારા દવાખાને. શું નામ છે તમારું બાલાજી કેટલા ટાઈમ તબિયત ખરાબ છે બાપા તબિયત તો એમની ખરાબ છે સાહેબ રહેવાતું જ નહીં પેટમાં ખાઈ જાય એમ થાય છે. બાલાજી દારૂ પીને તમે તમારું લીવર ખરાબ કરી દીધું છે વાંધો નહીં ઠીક થઈ જશે પણ એક ઓપરેશન કરવું પડશે 2.5 લાખ જેવો ખર્ચો થશે સાહેબ મારા પર એટલા પૈસા નહીં સગવડ થાય નહીં. તો વાંધો નહીં તમે જેટલું બને એટલું જલ્દી લ્યો સગવડ કરો 2.5 લાખની અને જે બને એટલું જલ્દી ઓપરેશન તમારું કરાવી દો તો તમે બચી જશો ને તો પછી તકલીફ થશે સાહેબ બરાબર લેટ ના થતા બને એટલું જલ્દી કરજો સાહેબ કઈ રાહ ડોક્ટરને બતાવ્યું પણ 2.5 લાખ રૂપિયા ખર્ચો કીધો ચોથી લાભ થોડા ઘણા પૈસા હતા એ દવાખાને બતાવ્યું એટલે થઈ રહ્યા આટલી ઉધરા આવી છે પણ 100 રૂપિયા ગુજામ નહીં ને દવા લ્યો રામ ભગવાનને ગમાય ખરું તારે કેટલા વર્ષ થઈ ગયા 5 વર્ષનો હતો ને હવે 20 વર્ષે આવ્યો 15 વર્ષમાં કેટલું બદલાઈ ગયું છે બધું બદલાઈ ગયું છે બાપુ 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 બેટા 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 શું હતું આટલા વર્ષે પણ બાપુ આ તમે તમારી કેવી હાલત કરી છે હું છું બેટા બેટા ડોક્ટરને કીધું છે કે લેવર ખરાબ થઈ ગયું છે હવે કોઈ હું લાંબો ટાઈમ જીવું એવો નહીં બેટા ના બાપુ એવું ના કહો ભલે હું તમારાથી 15 વર્ષ દૂર રહ્યો પણ બાપુ હું ભણ્યો ગણ્યો અને સારી એવી નોકરી મળી અને મારે ₹1 લાખ પગાર છે બાપુ બધું થશે દવાખાને પણ જશું ને તમને સારું પણ થઈ જશે બાપુ બધું સારું થઈ જશે તમે ચિંતા ના કરો બેટા મેં તો તને દારૂ પીપી નહીં ભણાયો પણ બેટા
તને જે ભણાવ્યો છે ભાઈ શું છે? ના પપ્પા એવું ના બોલો. એમને મને ભણી ગણીને મોટો કર્યો અને અત્યાર સુધી જે સપોર્ટ કર્યો છે ને અંકલ, સાચું નહીં બાપુ. ભાઈ તમારું સારું થઈ ગયું ભગવાન. સારું કરે ભગવાન મારા છોકરાને. મેં તો નહીં ભણાવ્યો, દારૂ પી પીને રખડે છે નામથી આમ. પણ હવે તમારે ચિંતા કરવાની જરૂર નહીં. મારા છોકરાનું ધ્યાન આલ્યું હવે તો બહુ મોટો થઈ ગયો જોવો એ. છે ભાઈ. તમે મારા છોકરાને ભણાયો એ તમારો આભાર કદી નહીં પગે ભૂલું. ના પડાય ને તમારે, પગે ના પડશો, પગે ના પડશો. મેં આને કામ કરતો જોઈ અને એને પૂછ્યું, પછી એને કીધું હું તમારા જોડે આવ્યો, પણ તમે એને ભણાવવા માટે તૈયાર જ નતા. તમે તો કેવું કરતા હતા, મને ધક્કો મારીને કાઢી મૂક્યો હતો. પણ હું ખરો ને એનામાં થોડું ટેલેન્ટ જોઈને એટલે હું લઈ ગયો. અને નાનો છોકરોને અત્યારે આવું કામ ના કરાવાય. તમને ખબર પડી? જો ભણી ગણી અત્યારે જો ચા વેચતો હતો ને, એ ચા જ વેચતો હોત. જો અત્યારે હું ના લઈ જવું હોત ને તો એ હજી ચા જ વેચતો હોત. અત્યારે જો લાખ રૂપિયા એનો પગાર છે. તમારે ચિંતા કરવાની જરૂર જ નહીં હવે. અંકલ, હમ પપ્પાને દવાખાને લઈ જવાના છે ને બધો ખર્ચો હું કરીશ. ના, હું કરીશ ખર્ચો. તું ચિંતા ના કર, ગાડીમાં લઈ લે એને. બેટા એ તો હું ખરાબ દારૂની લતમાં હતો એટલે. હવે તમે ચિંતા ના કરજો, ગાડીમાં બેસી જોડો જોડો. બેસી જાઓ.